શ્રાવણ માસ અને પરશુરામ સંગઠનના 13 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચમાં નિદાન સારવાર કેમ્પ યોજાયો। ભરૂચ દેવોના દેવ મહાદેવજીના પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના 13 વર્ષ પૂર્ણ કરી 14મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે આજરોજ તારીખ 13મી ઓગસ્ટના રોજ વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ શ્રી સમસ્ત ભાગર્વ પંચ ટ્રસ્ટ સંચાલિત નવા ડેરા દત્ત મંદિર ખાતે યોજાયો હતો। કેમ્પમાં વિશેષ રૂપે શ્રાવણ માસની ઋતુને ધ્યાનમાં રાખીને તાવ, શરદી અને ખાંસી જેવા ઋતુજન્ય રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી। આ સેવાકીય યજ્ઞમાં હોમિયોપેથી ડૉક્ટર કેતન પટેલ, આયુર્વેદિક ડૉક્ટર કૃષ્ણાબેન ઇલાવિયા અને ફાર્માસિસ્ટ કંચનભાઈ પટેલે પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી હતી, જેનાથી 100થી વધુ લોકોએ સ્વાસ્થ્ય લાભ લીધો હતો। આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી આમ્રપાલીબેન પટેલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ અને શ્રી સમસ્ત ભાગર્વ પંચ ટ્રસ્ટના પ્રમુખ રવિન્દ્રભાઈ હિંડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત, સદસ્યો રાજકુમાર દુબે, સુરેન્દ્ર તિવારી, પ્રજ્ઞેશ ઉપાધ્યાય અને જયેન્દ્ર ભટ્ટે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, પરશુરામ સંગઠન અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજે પરશુરામ સંગઠનને જે 13 વર્ષ પૂર્ણ થયા અને 14મા વર્ષમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે આયુષ નિદાન સારવાર કેમ્પ વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું છે દત્ત મંદિર ખાતે। એમાં સર્વ રોગોની વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે। ઉપરાંત જે ચોમાસાની અત્યારે ઋતુ ચાલી રહી છે તો એના માટે જે પ્રિવેન્ટિવ મેઝર્સ છે આયુર્વેદ અને હોમિયોપેથિકમાં કીધા છે એની પણ સેવાઓ આપવામાં આવશે। અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે 9:30 થી 12:30નો સમય રાખ્યો છે, તો બહોળા પ્રમાણમાં આનો જાહેર જનતા ખૂબ પ્રમાણમાં લાભ લે। અને આ તબક્કે પરશુરામ સંગઠનનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આવી રીતે આયુર્વેદ શાખા અને પરશુરામ સંગઠન સંયુક્ત ઉપક્રમે જે આ રીતે વારંવાર જે કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે તો એક ખૂબ સારી વસ્તુ છે અને ભવિષ્યમાં પણ આ રીતે બંને સંસ્થાઓ સંયુક્ત રીતે કેમ્પો કરીશું તો જાહેર જનતાને બહોળા પ્રમાણમાં લાભ આપશે। અને જે અત્યારે મેડિકલ ઓફિસરો સેવા આપી રહ્યા છે આયુર્વેદ અને હોમિયોપેથી કે અહીંથી સારવાર પૂરી થયા પછી આપણે જનરલ હોસ્પિટલમાં બંને દવાખાના ચાલે છે, ત્યાં પણ વિનામૂલ્યે સેવાઓ તો દવા લીધા પછી દરેક દર્દીઓએ ત્યાંથી ચાલુ રાખવાની। જય પરશુરામ। શ્રી પરશુરામ સંગઠન વિવિધ સામાજિક સેવા કાર્યો કરે છે। આજરોજ શ્રાવણ માસના પ્રારંભે પરશુરામ સંગઠન 13 વર્ષ પૂર્ણ કરી 14મા વર્ષમાં પ્રવેશ કરે છે, જે નિમિત્તે જિલ્લા આયુર્વેદિક શાખા શ્રી પરશુરામ સંગઠનના ઉપક્રમે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પનું નવા ડેરા દત્ત મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100થી વધુ લોકોએ લાભ લઈને કેમ્પનો લાભ લીધો છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર